આગળ વાત અમદાવાદની કે જ્યાં દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપી પાડવામાં આવી છે। મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 187 જુગારીઓને ઝડપી પાડ્યા। આ ક્લબનો સંચાલક કુખ્યાત ગોવિંદ ઉર્ફે ગામા હોવાની પણ વિગતો સામે આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલે રવિવારે બપોરના સમયે ક્લબમાં રેડ શરૂ કરી અને તેના 24 કલાક બાદ પણ મુદ્દામાલની ગણતરી તેમજ આરોપીઓના નિવેદન લેવાની કામગીરીમાં 30 કલાકથી વધુનો સમય વીતી ગયો છે। મોનિટરિંગ સેલની રેડને પગલે દરિયાપુર પોલીસના નાક નીચે ધમધમતી ક્લબનો પર્દાફાશ થતા દરિયાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ પર હવે કાર્યવાહીની તલવાર લટકી રહી છે। આ રેડમાં પોલીસે 187ની ધરપકડ કરીને 29 વાહન, 178 મોબાઈલ ફોન, 3.30 લાખની અંદાજિત રોકડ પણ કબજે કરી। ક્લબમાં ધમધમતા જુગારધામમાં મોટા પ્રમાણમાં આરોપીઓ પકડાયા હોવાનું જણાતા જ એસએમસીના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર મોડી રાત્રે પહોંચ્યા। રેડની કાર્યવાહી દરમિયાન ક્લબમાંથી 187 જુગારીઓ ઝડપાયા। પ્રાથમિક વિગત મુજબ 40 લોકો ક્લબમાં જુગાર રમવા માટે આવતા લોકોને સર્વિસ પૂરી પાડતા હતા। મનપસંદ જીમખાનાનો સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલ હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ ગોવિંદ પટેલ સ્ટેટ મોનિટરિંગ સેલના સકંજામાં આવ્યો હતો અને તેની સામે પાસા હેઠળની કાર્યવાહી પણ થઈ ચૂકી છે। જોકે જેલમાંથી છૂટીને ગોવિંદ પટેલ આ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી। એક સાથે આટલા મોટા પ્રમાણમાં જુગારીઓની અટકાયત થતા દરિયાપુર પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા। જોકે પોલીસ સ્ટેશન ખીચોખીચ ભરાતા અન્ય કેટલાકને નજીકના પોલીસ સ્ટેશન પણ ખસેડવાની ફરજ પડી। એસએમસીની કુલ 5 ટીમો દ્વારા કોઓર્ડિનેટેડ એફર્ટથી આ રેડ જે છે કરવામાં આવેલી હતી। આ રેડમાં લગભગ 187 જેટલા લોકો જે છે એને આપણે જે છે એ આ જુગાર રમતા અને રમાડતા એ તમામ લોકોને જે છે એ આપણે પકડ્યા છે અને એ સાથે જે છે આ કુલ રૂપિયા 3 લાખ ઉપર કેશ પણ આપણે જે છે એ આની અંદર પકડી છે। આ જુગારધામ જે પ્રકારની એમઓથી ચાલતું હતું એ એમઓ એ પ્રકારની હતી કે જે કોઈ પણ આ જુગારધામમાં રમવા માટે આવતું હોય તેણે પૈસા જમા કરાવી એક રિસિપ્ટ લેવાની રહેતી હતી અને એ રિસિપ્ટ જે છે આ જુગારધામના ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એમાં બોર્ડ ગોઠવેલા છે। ત્યાં જે બોર્ડ ઉપર એમને જુગાર રમવો હોય એ બોર્ડ ઉપર જાય અને ત્યાં જે રાઇટર છે એને એ જે રિસિપ્ટ હતી એ દેખાડે એટલે એ એની એટલી સિલક જે છે એ પ્રિન્ટેડ શીટ ઉપર દર્શાવી દે ત્યારબાદ જે છે જુગાર રમવાનું શરૂ થાય।